કોમલ, ડિલિવરી ગઈ ગઈ શું જોવે છે? કોણ આવવાનું છે? કોની વાટ જોવે છે તું? હું તો એવી અજાણી બનસ કે જાણે તને કઈ ખબર જ ન હોય. નથી જ ખબર ને, એટલે તો પૂછે છે કે આટલી આધીરી થઈ તું કોની વાટ જોવે છે? માવતરે જવું છે કે શું? અરે માવતરે જવું નથી, પણ માવતરે આવનારી મેં મારી નણંદો ને મારી પઈ છે. વેકેશનમાં બધા જ આવે એમાં શું રાહ જોવાની? અરે પણ આ વખતે તો કંઈક અલગ જ છે. આપણા વિશ્વમ ગામમાં કંઈક અનેરો જ મહોત્સવ છે. મહોત્સવ? શાનો ઉત્સવ? મને પણ જણાવો ને. સંત શ્રી શ્વેતા બાપા સમૂહ લગ્ન આયોજન સમિતિ રજત જયંતિ મહોત્સવ ઉજવે છે. રજત જયંતિ એટલે 2001 થી 2024 સુધી જે પણ સમૂહ લગ્નમાં પરણેલી બધી જ દીકરીઓને તેડાવશે. હા, હું પણ આવી પણ ગામની બહુ છું. મારા લગ્ન પણ સમૂહ લગ્નમાં થયા છે. એમ છતાં મને પણ આ રીતે મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. હા, મારા પૈજીનો પણ ફોન આવ્યો હતો. એ પણ આવવાના છે. એ તો બહુ જ ખુશ છે કે જે આંગણે આપણે પરણ્યા એ જ આંગણે ફરી પાછા આપણે સન્માન માટે ભેગું થવાનું છે. એની ખુશી જ કાંઈક અલગ છે. આ રજત જયંતિ મહોત્સવ છે ક્યારે? ને તમારી નણંદો ક્યારે આવવાની છે? અરે હા, એ તો આગામી દિવસો તારીખ 28, 29, 30 એપ્રિલ 2025 ના આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સંત શ્રી શ્વેતા બાપા સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા રજત જયંતિ મહોત્સવની તૈયારીઓ વિછોડમાં જોરશોરથી ચાલી રહી છે અને હું પણ મારી નણંદો અને પૈજીઓની રાહ જોઉં છું. તો ચાલો ને આપણે આપણી નિયાળીઓને આમંત્રણ પાઠવીએ. શબ્દોના સાંત્યા કરું છું, લાગણીના